ભાઈ શિયાળો આવો ને એટલે દરેકના ઘરમાં બે વસ્તુ કોમન હોય છે. એક તો ચા અને બીજું શરદી ખાંસી. શરદી ખાંસી એટલે આપણને એવું લાગે કે નોર્મલ શરદી ખાંસી છે. પરંતુ આ શરદી ખાંસી એ ધીમે ધીમે તમારા ફેફસા ઉપર એટેક કરે છે. અને શું એની અસર થાય છે એ જાણવા માટે આપણી જોડે એક પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર છે, ડૉક્ટર વિપુલ સેંગર સર. સર, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. ચિરાગભાઈ નમસ્તે. તો સર, શિયાળામાં જે શ્વાસની સમસ્યા થાય એ ખરેખર કેમ થાય છે, એનું કારણ સર તમે જણાવો. શિયાળાની જે વાતાવરણ હોય છે, શિયાળાનું વાતાવરણ એ ડ્રાય એર હોય છે. સામાન્ય રીતે જ્યારે શ્વાસની નળીઓમાં સૂકી હવા, ઠંડી હવા જતી હોય છે, ત્યારે શ્વાસની નળીઓની અંદર રહેલા સ્નાયુઓનું સંકોચન સામાન્ય કરતાં વિશેષ થતું હોય છે. બરાબર. દર્દીને જે શ્વાસની તકલીફ થતી હોય કે આ હું તમને સમજાવું કે આ આપણી શ્વાસની નળી છે અને એનું સ્નાયુ છે, સામાન્ય સંજોગોમાં નોર્મલ છે. પણ જ્યારે એમાં સંકોચન થાય, સ્નાયુ એકદમ સંકોચાય એટલે શ્વાસની નળી નાની કહીએ, સાંકડી કહીએ, અને એ દરમિયાન શ્વાસના બધા સિમ્ટમ્સ દર્દીને આવતા હોય છે. અત્યારે તો જે ઠંડી હવા હોય એ આપણા ફેફસાના કઈ રીતે અસર કરે છે ખરા? ઠંડી હવામાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે શ્વાસની નળીને સંકોચિત કરે. એ સાથે સાથે ઠંડી હવાની અંદર ઘણી વખત જે સામાન્ય રીતે વાયરસ જે બીજા વાતાવરણમાં રહેતા હોય છે, એ વાયરસ સ્વિંગ થઈ જાય, એરોઝોલ્સમાં જે રહેતા હોય એ લાંબો સમય સુધી ટ્રાવેલ કરી શકે. એટલે સામાન્ય રીતે જોઈએ તો શિયાળામાં આપણને ફ્લૂ અને ઇન્ફ્લુએન્ઝા એ બધા વાયરસના ઇન્ફેક્શન વધારે જોવા મળતા હોય છે. બરાબર. તો શિયાળામાં જે લોકો એવી કઈ ભૂલ કરે છે જેના લીધે એમને આ બધી બીમારીઓ શ્વાસને રિલેટેડ થાય છે? બહુ સરસ સવાલ છે આપણા બધા દર્શક મિત્રો માટે કે શિયાળામાં આપણે શું ધ્યાન રાખી શકીએ. શિયાળામાં આપણે જાણ્યું એ પ્રમાણે જો ફેફસાની નળીઓ સંકોચાતી હોય તો જે દર્દીઓને પહેલેથી આ તકલીફ હોય, જેમ કે કોઈ દર્દી અસ્થમા છે, કોઈ દર્દીને સીઓપીડી છે, કોઈ દર્દીને બ્રોન્કિટિસ છે, આ બધા ઓબ્સ્ટ્રક્ટિવ એરવે ડિઝીઝ કહેવાય. આવા દર્દીઓની શ્વાસની નળીઓ ઓલરેડી પહેલેથી થોડી સંકુચિત રહેતી હોય છે. હવે જ્યારે આ વાતાવરણ આવે અને એના લીધે જ્યારે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ડિસ્ટર્બ થાય, એ સાથે સાથે બીજા વાયરસને એટેક થાય એટલે શ્વાસની નળીઓનું સંકોચન ઓર વધે, એનું સોજું ઓર વધે, અને આ બધા સિમ્ટમ્સ એગ્રીવેટ થાય. એટલે ધ્યાન રાખવા માટે જે દર્દીઓને આ સિમ્ટમ્સ હોય એને પલ્મોનોલોજીસ્ટની સલાહ મુજબ રેગ્યુલર દવાઓ લેવી જોઈએ. તથા બીજું ખાસ એ જાણવું જોઈએ કે શિયાળામાં આપણે બધા બ્લેન્કેટની એ બધામાં રૂમમાં જ સામાન્ય રીતે વધારે પડતો સમય આપતા હોઈએ છીએ. અને બીજું કે સનલાઇટ એક્સપોઝર બહુ ઓછું થતું હોય છે, વિટામિન ડી લેવલ ઓછું થતું હોય છે, એટલે ઇમ્યુનિટી આપણી ડિસ્ટર્બ રહેતી હોય છે. તો સનલાઇટ એક્સપોઝર વધારો, ગરમ ગરમ પ્રવાહી લો, બને ત્યાં સુધી નાક, હવા, કાનમાં સીધી ઠંડો પવન જાય ને એનું ધ્યાન રાખો, અને ફ્રૂટ્સ અને તાજા લીલા શાકભાજીને એનું સેવન કરતા રહો, ઇમ્યુનિટી સારી રાખો. બરાબર. પછી જે અસ્થમા અને સીઓપીડીના જે પેશન્ટ છે એમના માટે સ્પેશિયલ એમને શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? અસ્થમા અને સીઓપીડીના દર્દીઓને જો સામાન્ય રીતે પલ્મોનોલોજીસ્ટને બતાવતા હોય તો એમને રોગ વિશે માહિતી આપવામાં આવેલી હોય છે. એ સાથે એમને ઘરમાં પણ કેવી રીતે ધ્યાન રાખવું એની માહિતી હોય જ છે. તો જ્યારે તમને એ દર્દીને એવું લાગે કે એમની પીક ફ્લોમાં ચેન્જીસ આવે છે કે અથવા એમના સિમ્ટમ્સમાં ચેન્જીસ આવે છે, એમને વારે ઘડીએ રિલીવર મેડિસિન્સની જરૂર પડતી હોય છે, તો એ દર્દીએ શરૂઆતમાં જ એમના કન્સલ્ટન્ટ ડૉક્ટરને મળી લેવું જોઈએ અને રેગ્યુલર મેડિસિન્સનું સેવન કરવું જોઈએ. આ સાથે વેક્સિનેશનનું બહુ જ મહત્વ હોય છે. વેક્સિનેશન્સ જ્યારે દર્દી લેતા હોય તો જે એક્સેસર્બેશન્સ આપણા થતા હોય એનું આપણે પ્રમાણ ઘણી ખરે અંશે ઘટાડી શકીએ, અને સાથે સાથે દર્દીના સિમ્ટમ્સમાં બી ઘણી રાહત થતી હોય છે એવું સાયન્સમાં નોંધવામાં આવ્યું છે. બરાબર. અચ્છા સાહેબ, શિયાળો હોય એટલે બાળકોમાં જે આ લંગ ઇન્ફેક્શન ને શ્વાસની તકલીફો વધારે થાય છે, તો એનું કારણ શું અને એના માટે શું પ્રિવેન્શન આપણે કરી? સામાન્ય રીતે બાળકોમાં તકલીફ એ થતી હોય કે બાળકોને જે પ્રોટેક્શન્સ આપવામાં આવતું હોય એ ઘણી વખતે નિગ્લેક્ટ થતું હોય. બાળક ઠંડી હવામાં ફરતું હોય, હવે તો ટુ વ્હીલર ને એ બધા ઉપર બી બાળક લોકો બેસાડીને જાય, ઠંડો પવન લાગે. વેક્સિનેશનનું હજુ બી જાગૃતતા હોવી જોઈએ કે જો વેક્સિનેશન બાળકોમાં પ્રોપર થવું જોઈએ. સાથે સાથે ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ્સ એ બધાનું સેવન આ સિઝનમાં ઘણું ઘટાડી દેવું જોઈએ અથવા તો બંધ કરી દેવું જોઈએ. અને જે બાળકોને ફ્રિકવન્ટલી આપણા સિમ્ટમ્સ રહેતા હોય એને એમના પીડિયાટ્રિશિયન અથવા તો પલ્મોનોલોજીસ્ટની રેગ્યુલર સલાહ લેવી જોઈએ કે જેથી એના એરવેઝમાં તકલીફ ઓછી આવે. અને બીજું ખાસ કે જે બાળકોમાં વાયરલ ન્યુમોનિયા કે ન્યુમોનિયા જ્યારે નાની ઉંમરમાં થયેલા હોય તો એ ફેફસા એ બહુ પ્રોન હોય છે ઇન્ફેક્શન માટે. તમારે પલ્મોનોલોજીસ્ટને રેગ્યુલર બતાવવું જોઈએ. તથા
પ્રીમેચ્યોર જે બાળકોનો જન્મ થયેલો હોય, માનો કે કોઈ બાળકને 9 મહિના પહેલાં બેન, તો સામાન્ય રીતે એવું નોંધવામાં આવે કે ફેફસાનો વિકાસ છેલ્લા મહિનામાં વિશેષ થતો હોય. હવે જે બાળક એ વિકાસ થયા પહેલાં જ જન્મ લઈ લેતું હોય તો એ વાતાવરણમાં જલ્દી એડેપ્ટ કરતું નથી અને વિશેષ તકલીફો રહેતી હોય છે. એટલે એવા બાળકોને રેગ્યુલર ચેકઅપ સાથે આપણે સારવાર આપવી જોઈએ. સાહેબ, આ શિયાળામાં એવી કોઈ ડેન્જરસ સાઇન જે પેશન્ટ અનુભવે કે તરત જ એમના ડૉક્ટર જોડે જવું પડે, તો એવી કંઈ આ ઠંડીના રિલેટેડ કે શ્વાસ ફેફસાના રિલેટેડ એવી કોઈ સાઇન કરી? ચોક્કસ, પણ એ કેવું છે કે દર્દીની ઉંમર પર નક્કી કરતું હોય છે. દરેક માટે એક સરખી સાઇન હોતી નથી. સામાન્ય રીતે બાળકની અને એડલ્ટની ઉંમર આપણે ગણીએ તો એને સતત ખાંસી આવી, પુષ્કળ કફ થવો, દોડે કે રમે ત્યારે શ્વાસ થવો અને સાથે સાથે ખોરાક ઓછો થઈ જાય, તો આપણે તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરો. એડલ્ટ વ્યક્તિઓમાં એવું જોવામાં આવે કે સામાન્ય રીતે સિમ્ટમ્સ એટલે એગ્રેવેટેડ હોતા નથી, પણ જો એમને શ્વાસ ચડવા લાગે જે પહેલાં તકલીફ ના હોય, બરાબર. અથવા તો અસ્થમા કેવા ડિઝીઝ હોય અને શ્વાસ ચડવા હોય, વિશેષ તકલીફ પડે, તો એ એક સિગ્નિફિકન્ટ સાઇન કહેવાય. અને મોટી ઉંમરની વ્યક્તિઓમાં ખોરાક ઓછો થઈ જવો, દર્દી એકદમ સુસ્ત થઈ જવું, એનું રિસ્પોન્સ ઘટી જવો અને સાથે સાથે નાની નાની કામ કરવાની જે પ્રવૃત્તિઓ હોય એમાં પણ શ્વાસ ચડવો કે પુષ્કળ ખાંસી આવી તથા ઘણી વખત છાતીમાં ભાર લાગવા, આ બધા સિમ્ટમ્સ એ થોડા વોર્નિંગ સાઇન હોય. એની ઘરગથ્થુ ઉપચારની સાથે સાથે ડૉક્ટરની સલાહ તો લેવી જ જોઈએ. ડૉક્ટરની સલાહ. હવે સાહેબ, અમુક આપણે રેપિડ ફાયર તમને હું પૂછીશ. હા, સાહેબ, કોલ્ડ ડ્રિંકથી કોલ્ડ થાય? ચોક્કસ. કોલ્ડ ડ્રિંક મેં આપને જણાવ્યું કે કોલ્ડ ડ્રિંક્સ ચોક્કસ તમારા એબીએસની એટલે જાય તો જે શ્વાસને રાહ મળી, પણ એ શરીરનું કોર ટેમ્પરેચર બી ડિસ્ટર્બ કરે અને સાથે સાથે એ જ્યારે ગળામાંથી જતું હોય ત્યારે ત્યાં એ તકલીફ આપતું હોય અને ઇન્ફ્લેમેશન કરતું હોય છે. બરાબર. ઘણા લોકો જે નાશ છે સ્ટીમ એ ડેલી લેતા હોય, તો એ લેવું જોઈએ કે ના લેવું? સામાન્ય રીતે એની જરૂર હોતી નથી અને જો એક્સેસિવ સિક્રિશન્સ કે બ્લોકિંગ હોય ત્યારે એ વરાળ આપણને હેલ્પ કરતી હોય. બાકી રોજબરોજની જિંદગીમાં વારે લેવા ઘણા લોકો લેતા હોય ને એ મેં કીધું તમને નુકસાન કરશે. અચ્છા, શિયાળામાં મોર્નિંગ વોક સારી કે પછી આફ્ટરનૂન વોક સાહેબ? એકચ્યુઅલી આપણને બહુ ઘણી સારી હોય, પ્રોવાઇડેડ તમારું વાતાવરણ ચોખ્ખું હોય છે. અમદાવાદમાં અત્યારે મુશ્કેલ છે. અચ્છા, દિલ્હી જેવું, દિલ્હીમાં અત્યારે અમદાવાદમાં પણ એવું એવું ચાલુ થઈ ગયું છે વાતાવરણ. ઘણા લોકો કેવું હોય, થોડું બીમાર થાય, કફ થયો તો તરત જ એન્ટીબાયોટિક લઈ લે, તો એવા પેશન્ટને તમે શું સલાહ આપવા માંગો છો? સેલ્ફ મેડિકેશન્સ તો ચોક્કસ ના. જાતે જાતે એન્ટીબાયોટિક ઘણા લોકો જાતે જાતે ડૉક્ટર બની જાય છે, કહો ને તમે. પણ એ સત્ય હોય, એ બધા પોતાના શરીર સાથે ખતરાઓ એક્સપેરિમેન્ટ છે. એટલે પોતાના રિસ્ક ઉપર જ્યારે લેવા હોય શરીર સાથે લઈ શકે. બરાબર. ડૉક્ટરની તો ચોક્કસ ના જ. ચોક્કસ નહીં. તો સાહેબ, તો આ જે આપણી જોડે વિપુલ સર અને એમને આપણને ફેફસાના રિલેટેડ, લંગ્સ રિલેટેડ અથવા શિયાળામાં જે પ્રોબ્લેમ ચાલી રહ્યા હોય, લોકો આપણે રોજબરોજની લાઈફમાં પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હોય, એ પ્રોબ્લેમ વિશે આપણે વાત કરી અને એના સોલ્યુશન વિશે વાત કરી. અને હજુ પણ તમને કંઈક ફેફસાના રિલેટેડ કંઈક ક્વેશ્ચન કે ક્વેરી હોય તો સરનું અહીંયા નામ અને નંબર ને એમની હોસ્પિટલ અહીંયા ચાંદખેડામાં છે, એમની ડિટેલ હું અહીંયા આપીશ, તમે એમનો કોન્ટેક કરી શકો છો. તો સાહેબ, થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર અમારી જોડે આવ્યા અને થોડી સલાહ અમારા દર્શક મિત્રોને આપી. એ બધા થેન્ક યુ. દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર આપનો મને સાંભળાવો છે.